સમગ્ર ગુજરાતમાંથી જિલ્લામાંથી ગૌ ભક્તોની કોમેન્ટો આવવા માંડી કે બેન તમે હજી બોલ્યા લોકસભામાં અવાજ પહોંચ્યો નથી કીધું હજી મને બોલ્યા ને તો 2 મહિના થયા ને ઓલા 75 વર્ષથી નથી બોલતા એના માટે તો કંઈક કહો આજે મને સંસદમાં પહોંચ્યા તો 2 મહિના જ થયા છે પણ જ્યારે આપણી નિષ્ઠા હોય વિચાર અને લાગણી હોય ત્યારે એની અંદર કુદરત પણ મદદ કરતી હોય છે ટૂંકા સમયની અંદર ગૃહમાં બોલવાનો વારો આવવો એ જ ગૌ માતાના આશીર્વાદ ગણાય આવડી મોટી સંસદમાં આટલા સિનિયર સંસદો બોલવાના હોય પણ મેં કહ્યું એ પ્રમાણે તમારા બધાના આશીર્વાદ ગૌ માતાના આશીર્વાદ આજે અવાજ એટલા સુધી પહોંચો અને શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય જ્યારે એમની ગૌ સંસદ ચાલતી હતી એ ટાઈમે અહીંયા મને દિલ્હી બોલાવીને મને ગુલાબભાઈને અમે બધા શ્રવણભાઈ કિશોરભાઈ બધા ત્યાં ગયા ત્યાં પણ સાધુ સંતો આખા ભારતના સાધુ સંતોમાં ભવ્ય સન્માન કર્યું કે મારું સન્માન નહીં પણ બનાસકાંઠાની જનતાનું સન્માન પણ જ્યારે સંસદ કોંગ્રેસના આગેવાનોએ સ્વાગત કર્યું હોય પણ જ્યારે સંસદમાં ગૃહ માતા ગાય માતા માટે બોલી અને એનો જે અવાજ છે એ અવાજ આખા ભારતમાં પહોંચ્યો અને જેટલા ફોન લોકસભાની ચૂંટણીમાં અભિનંદન માટે આવ્યા એના કરતાં ગૌ માતાની વાત ઉઠાવવામાં આખા ભારતમાંથી ફોન કરીને આખા ભારતના સાધુ સંતોએ અને ગૌ ભક્તોએ અભિનંદન આપ્યા એ તમારા બધાનો હૃદયપૂર્વક આભાર એટલા માટે માનવો પડે કે એ તમારા થકી થયું છે એ એક ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે સંસદમાં દરેક ગૌ માતા દીઠ પશુ દીઠ ₹100 સબસિડી મળે એ વાત પણ કરી આ ગૌચરો બધા જ તમે ઉદ્યોગપતિઓને આપી દીધા છે એ ઉદ્યોગપતિઓને બદલે ગાયોનાથી ગૌચર હતા એ ગાયો પૂરતા રાખો અને હું તો ઉદ્યોગપતિઓની વાત કરું ને આપણે બધાની વાત અને પશુધનને અને બધાને જ જ્યારે આ ખૂબ હેરાન કરતા હોય ત્યારે નીચેથી અવાજ ઉપડ્યો છે એ અવાજ એને માગણીના રૂપે આખા રાજ્યમાં અને દેશમાં જાય તો સૌથી વધારે આનો ફાયદો થવાનો એ ખેડૂતોને થવાનો છે એટલા માટે થવાનો છે કે આપણે નથી એની હાચવણી કરી શકતા કે નથી આપણા ગળાથી છૂટતી તો ક્યાંક ને ક્યાંક આ કાયદાનું રક્ષણ મળશે તો એમાં સરકાર એ 100% એને મદદ કરશે આજે આપણે રાષ્ટ્રીય પક્ષી હોય રાષ્ટ્રીય પ્રાણી હોય તો એને કાયદાનું રક્ષણ મળે અને કાયદાનું રક્ષણ મળે તો એ સરકારની જવાબદારી થઈ પડે પણ તમને ખબર છે મારો વિડીયો યુવાનોએ જોયો હશે કે 3-4 મિનિટની અંદર તો એટલી સ્પીડથી બોલવું પડ્યું બેલ વાંચતો તો બેસી જવા માટેનો ઓલા ક્રિકેટની વાત આપણે કરીએ ને તો બોલિંગ બેટિંગ ને ફિલ્ડિંગ બધું કર્યું ને ત્યાર માંડ એટલા સુધી 3-4 મુદ્દા સુધી પહોંચાડવું છે ભાઈ